કે જે ખેડૂતોને જે વળતર માંગ છે, આજે હું એમ કહું છું 15-20 લાખ રૂપિયા વીઘો અહીંયા ચાલે છે જમીન, અને એ વીઘામાં 15,000 રૂપિયા 40,000 રૂપિયા આપે, કેમ મેળાવે ભાઈ? તો એને પૂરતો વળતર આપવામાં આવે અને આ વંગડીનો ડેમનો કામ 1 વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે એ મારી માંગ છે. બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે, ગામે ગામ અમે પાછી મિટિંગો કરવાના છીએ, અને આ તો હજી શરૂઆત છે. જો મુખ્યમંત્રી શ્રી એમ માનતા હોય, મુખ્યમંત્રીને એવો પાવર હોય કે ના આ કોઈ ડેમોનું કામ નથી કરવું, કોઈ ખેડૂતોનું કામ નથી કરતું, મુખ્યમંત્રી ભૂલે છે. મુખ્યમંત્રી અમારા કારણે છે. હું અહીંયા તમામ મંત્રીશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ બધાને અમે રજૂઆતો કરી ચૂકી છે, છતાંય કોઈ આનો ઉકેલ નથી આવતું. એટલે આજે શ્રી ગણેશ કર્યા છે, શ્રીફળ વધાર્યો છે, જલદેવતાને પ્રાર્થના કરી છે, હોમ હવન કર્યા છે. કદાચ કોઈ નડતું હોય, મેં કીધું છેલ્લા 28 વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે. કેટલાક ખેડૂતોને જે વળતર આપવાનો મુદ્દો છે એ મુદ્દાને લઈને લગભગ 15 ગામના ખેડૂતો, હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે. સવાલ એ છે કે 1998માં કેશુબાપાએ ગઢકી અને વંગડી ડેમ બંનેનો પાયો નાખ્યો હતો, ખાતમુહૂર્ત કર્યું હતું, અને ત્યારબાદ જ્યારે વળતરનો પ્રશ્ન આવ્યો ત્યારે સરકાર બદલાણી હતી, અને કેશુબાપા ગયા પછી આ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું. ને આજે 28 વર્ષથી આ વંગડી ડેમનું કામ તમે જોયું છે, કાઢિયાનું કામ બાકી છે ખાલી. આજે હજારો ખેડૂતો 3 ઉપજ લઈ શકે એવી સ્થિતિમાં છે. આ વંગડી ડેમની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ આ બધા ગામોના સરપંચોને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા ગયા હતા. વંગડીના ખેડૂત આગેવાનો સાથે મળીને પણ જે તે વખતે પણ સમાધાનોના પ્રયાસ કર્યા હતા, પણ સરકાર ટસની મસ જ નથી થતી. સરકારને એક બ્રિજ બનાવવું હોય તો 200-250 કરોડ રૂપિયા મળી જાય છે. એક ભ્રષ્ટાચાર કરવું હોય તો 2,000 કરોડનું કરી નાખે છે. એક કોઈ સર્કલ બનાવવું હોય તો 1,500-2,000 કરોડ રૂપિયા ખર્ચા કરી નાખે છે. પણ મારા ખેડૂતો જે 50-54 જેટલા ખેડૂતો છે, એ ખેડૂતોને પૂરતું વળતર નથી આપવું, અને વળતર નથી આપવું, ખેડૂતોની જમીનો ડૂબમાં જાય છે. અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે. તર ઉપર આવી જાય, 8 ગામોના લોકોને સિંચાઈ મળી રહે એવી સ્થિતિમાં છે, અને બીજું કે બાકી 15 ગામોના તળ ઊંચા આવે તો 3 ઉપજ લઈ શકે. તો હજારો ખેડૂતો છે એ 3 ઉપજ લઈ શકે તો કરોડો રૂપિયાની ઇન્કમ આ ખેડૂતોને વધે એમ છે. પણ માત્ર ને માત્ર થોડા વળતરના કારણે સરકાર વળતર કેમ નથી આપવા માંગતી ભાઈ ખેડૂતોને? એટલે આજે